સમર્થનમાં લોકો આવ્યા અને વિજ્ઞાન જાથાને પણ ફેંક્યો પડકાર। રાજકોટમાં આગામી 5 થી 7 જૂન દરમિયાન યોજનારી ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું। અંધશ્રદ્ધા સામે લડતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના પડકાર સામે હવે સુરત જિલ્લા બજરંગ દળના પ્રમુખ જય પટેલ મેદાનમાં આવ્યા। સુરત બજરંગ દળના પ્રમુખ જય પટેલે વિજ્ઞાન જાથાને ફોન કરીને આડે હાથ લીધા અને ખુલ્લો પડકાર ફેંક્યો। તેમણે સવાલ કર્યો કે વિજ્ઞાન જાથાને માત્ર હિન્દુ સનાતન ધર્મમાં જ કેમ અંધશ્રદ્ધા દેખાય છે? અન્ય ધર્મમાં ચાલતી અંધશ્રદ્ધા પર તંત્ર અને જાથા કેમ મૌન સેવીને બેઠા છે? અંધશ્રદ્ધાના નામે ધર્માંતરણ કરાવે છે ને, સભાઓ કરીને પ્રાર્થના સભાઓ કરીને હકલાને બોલતા કરે છે, લંગડાને ચાલતા કરે છે, બીમારને સાજા કરે છે અને ધર્માંતરણ કરાવે છે ને, ત્યાં જઈને ચેલેન્જ આપી બતાવો અને ત્યાં રૂબરૂ જઈને બતાવો, એ પાદરી પાસ્ટરોને ચેલેન્જ આપી બતાવો તો મારે તમને $1001 ઇનામ આપવાનું। બજરંગ દળે સીધો પ્રહાર કરતા કહ્યું કે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલતી પ્રાર્થના સભાઓમાં બીમારોને સાજા કરવાના ખોટા પ્રચાર કરી મોટા પાયે ધર્માંતરણ કરાવવામાં આવે છે। ત્યાં કોઈ કાર્યવાહી કેમ નથી થતી? હાલ તો બાબા બાગેશ્વરના આગમન પહેલા જ ગુજરાતમાં વૈચારિક જંગ બરાબરનો જામ્યો છે। 5 જૂને વડાપ્રધાન